જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, CMTS ના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ યુનિટ પૂરું કર્યા પછી આજે આપણે જે છે એ CMTS નો સેકન્ડ યુનિટ જોવાનો છે, જે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ એન્ડ કંટ્રોલર DVD ડ્રાઈવ્સ આ છે. ઓકે, તો સૌથી પહેલા હાર્ડ ડિસ્ક શું છે? તો હાર્ડ ડિસ્ક જે છે એ આપણે પ્રાઇમરી ડેટા સ્ટોરેજ છે. પ્રાઇમરી સ્ટોરેજ ઇટ મીન્સ કહેવાનો મતલબ છે કે મુખ્ય છે એમ. ઓકે, કારણ કે એની અંદર પરમેનન્ટ ડેટા સ્ટોર કરવામાં આવે છે. ઇન ધ ફોર્મ ઓફ ધ કમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક ઇઝ અ secondary storage device, but it is the most important because after the completion of all the work we are store the data in the particular hard disk. Okay, so in this chapter we are going to learn about the disk basic, hard disk interface, disk geometry, disk performance characteristic, hard drive controller, DVD drive performance and Blu-ray disk specification. So let's begin with the introduction of hard drive. Let's see the video. Here you can see the particular how the hard disk structure is in after the opening the case of or cover of hard disk. Okay, so let's see. Here this is the circuit, એટલે કે આ સર્કિટ છે અને આ ઉપર જે દેખાય છે બંધ હાર્ડ ડિસ્ક છે, જેનું મોડલ છે સેમસંગ SP164N HDD. ઓકે, જે 160 GB ની છે. હવે આ તમે જોઈ શકો છો કે એ જે છે એ ઇન્ટરફેસ છે કે જેના થ્રુ તમે મધરબોર્ડની અંદર તમારી હાર્ડ ડિસ્ક કનેક્ટ કરી શકો છો. હવે જુઓ, આ બોલ્ટ ખોલી દીધા છે. આ જે છે સર્કિટ છે કે જેના થ્રુ આપણે ડેટા જે છે એ ટ્રાન્સફર કરી શકીએ છીએ કમ્પ્યુટરમાં, પ્રોસેસરથી કમ્પ્યુટરમાં અને કમ્પ્યુટરથી પાછા આપણી હાર્ડ ડિસ્કમાં. ઓકે, આ જુઓ, આ કેસ ખોલ્યું. આવી રીતે જે છે એ આપણી હાર્ડ ડિસ્ક જે છે એ વર્કિંગ કરતી હોય છે. આ જે ઉપર તે સતત મૂવ કરતું દેખાય છે એ છે એ આપણું જે મૂવ કરે છે સતત એ છે એ હેડ છે. ઓકે, અને સોફ્ટવેર એ બન્યા પછી જે છે એ કેવી રીતે આખી હાર્ડ ડિસ્ક તૈયાર થાય છે આ એનો વિડીયો છે. તો આ જે છે એ આખું સ્ટ્રક્ચર તમને ખોલીને બતાવશે કે હાર્ડ ડિસ્ક અંદર કેવી રીતની હોય છે. પછી આપણે જે છે એ આને ડિટેલમાં આ બધી વસ્તુઓ ડિટેલમાં ભણવાની છે. પણ સૌથી પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે હાર્ડ ડિસ્કની અંદર સ્ટ્રક્ચર કેવી રીતનું હોય છે. ઓકે, આ જે છે રીડ એન્ડ રાઇટ હેડ છે, એના જોડે કનેક્ટેડ સર્કિટ છે, રિબન કેબલ છે, આ જે આપણી સીડીની પ્લેટર્સ છે, આ જે સીડી આકાર દેખાય છે એને આપણે કમ્પ્યુટર ભાષામાં પ્લેટર્સ કહેવામાં આવે છે. પ્લેટર્સના નીચે રીડ એન્ડ રાઇટ હેડ છે. રીડ એન્ડ રાઇટ હેડ જેના પર જે ફિટ કરવામાં આવે છે એને કહેવાશે એક્ચ્યુએટર આર્મ. જેના ઉપર આપણું હેડ મૂવ કરે છે એને કહેવાશે એક્ચ્યુએટર અક્સિસ. ઓકે, જે ધરી ઉપર આપણી ડિસ્ક બધી ફરી રહી છે એને કહેવા છે સ્પિન્ડલ. અને આપણા જે સીડી ફરે છે એને કહેવાશે પ્લેટર્સ. તો આ પ્રકારે જે છે એ આપણી હાર્ડ ડિસ્કનું સ્ટ્રક્ચર હોય છે. સાથે આપણે બીજો પણ ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ લઈએ કે જેનાથી તમારી બેઝિક જે છે એ ક્લિયર થઈ જાય. કારણ કે કમ્પ્યુટરના જે હાર્ડ ડિસ્ક અથવા તો જે હાર્ડવેરના પાર્ટ છે એને વિઝ્યુલાઇઝેશન કર્યા વગર સમજવું એ થોડું અઘરું પડે છે. તો આ જે તમે જોઈ શકો છો એ છે રીડ એન્ડ રાઇટ હેડ, જે આપણે આગળ 3D વિઝ્યુલાઇઝેશનમાં જોઈ ગયા. આ જે છે એ પ્લેટર્સ જેના પર ફિટ કરવામાં આવે છે સ્પિન્ડલ, ને જેના થ્રુ આપણું હાર્ડ ડિસ્કની પ્લેટર્સ ફરે છે એને કહેવાશે સ્પિન્ડલ મોટર.
ઓકે, આ જે તમે જોઈ શકો છો એ રીડ એન્ડ રાઇટ હેડ છે કે જેના થ્રુ આપણી પ્લેટર્સ ઉપર 0 1 જે ઇન્ફોર્મેશન છે એ સ્ટોર કરવામાં આવે છે. આ જે નીચેની સર્કિટ છે કે જેના થ્રુ આપણી હાર્ડ ડિસ્ક ઉપર અથવા તો પ્લેટર્સ ઉપર 0101 નામનો ડેટા જે છે એ એન્કોડેડ ડેટા સ્ટોર થાય છે. આ જે છે એ રીડ એન્ડ રાઇટ બંને, આ હેડ જે છે એ બંને સાઈડ ડિસ્કની ઉપર એઝ વેલ એઝ ડિસ્કની નીચે બંને સાઈડ રીડ અને રાઇટ કરવાનું કામ કરે છે. આ જે તમે જોઈ શકો છો એ સર્વો મોટર અથવા તો એન્ગ્યુલર મોટર જે છે એનો ઉપયોગ થાય છે કે જેના થ્રુ આપણો હેડ જે છે એ પર્ટિક્યુલર એજથી સેન્ટર પોઈન્ટ સુધી કન્ટિન્યુઅસલી મૂવ કરે છે અને આપણી સ્પિન્ડલ મોટર દ્વારા પ્લેટર્સ ફરે છે. એટલે આ મિકેનિઝમ થ્રુ આપણી હાર્ડ ડિસ્કની અંદર ડેટા જે છે લખવામાં આવે છે. આપણી હાર્ડ ડિસ્કને નાના નાના પોર્શનની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, સર્ક્યુલર પોર્શન એને કહેવાશે ટ્રેક, અને જે આપણે આ વર્ટિકલ જે લાઇન ડ્રો કરેલી છે એ જે છે એને કહેવાશે, એ પર્ટિક્યુલર પોર્શન જે છે એને કહેવાશે સેક્ટર, અને સેક્ટરથી એક કરતાં વધારે સેક્ટર ભેગા મળી અને બનશે ક્લસ્ટર. આ બધી વસ્તુ જે છે આપણે આગળ જોવાની જ છે, પણ ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ઓનલી. આ તમે જોઈ શકો છો કે કેવી રીતે 0101 જે છે એ લખવામાં આવે છે. પછી એનું આખું મિકેનિઝમ જે છે એ પણ આપણે પાછળ યુનિટમાં પાછળના ટોપિક્સમાં જોવાનું જ છે, પણ આપણને એ ખબર પડવી જોઈએ કે હાર્ડ ડિસ્ક એકચ્યુઅલી વર્ક કેવી રીતે કરે છે. હાર્ડ ડિસ્ક જે છે એને પ્રોગ્રામિંગ કરી અને પછી આપણા કમ્પ્યુટરની અંદર ફિટ કરવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું કે આપણા જે કમ્પ્યુટર જે સીપીયુ છે, તો સીપીયુને આપણે CMTSની ભાષામાં કેસ કહેવામાં આવે છે. તો એ કેસ થ્રુ આપણે જે છે એ આપણી હાર્ડ ડિસ્ક એક કમ્પ્યુટરની અંદર ફિટ કરી શકીએ છીએ, અને કેસમાંથી જે સાટા કેબલ અથવા તો સિરિયલ કેબલ જે ઇન્ટરફેસ આપણે યુઝ કરતા હોય એ ઇન્ટરફેસ થ્રુ આપણે જે છે એ આપણી હાર્ડ ડિસ્ક મધરબોર્ડની અંદર કનેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો જનરલી તમે હાર્ડ ડિસ્ક જે છે એનું ઇન્ટ્રોડક્શન જોયું કે હાર્ડ ડિસ્કની અંદર કેવી રીતનો સ્ટ્રક્ચર હોય અને એને યુઝ કેવી રીતે થાય. તો હવે જે છે એ આપણે એને ડિટેલમાં ભણીશું. તો આ ફિગરની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર જે છે એ કવરિંગ માઉન્ટેન હોલ છે, એના પછી જે છે એ બેઝ કાસ્ટિંગ છે, બેઝ કાસ્ટિંગ પછી જે છે એ સ્પિન્ડલ છે, એટલે આ જે છે એ સ્પિન્ડલ કહેવાય, અને આ સ્પિન્ડલ જે વસ્તુ પર મૂવ કરે અથવા તો રોટેટ કરે તો એને સ્પિન્ડલ મોટર કહેવાય છે, અને આ જે તમને સર્ક્યુલર ડિસ્ક આકાર દેખાય છે એ જે છે એ પર્ટિક્યુલર આપણી પ્લેટર્સ છે. ઓકે, પછી જે છે રીડ એન્ડ રાઇટ હેડ છે. તમે આ જોઈ શકો છો કે આ પર્ટિક્યુલર પોર્શન એક્ચ્યુએટર આર્મ છે, અહીંયા હેડ છે, આ એક્ચ્યુએટર એક્સિસ છે. આખું જે મિકેનિઝમ જે છે એને આપણે જે છે એ એક્ચ્યુએટર કહેવાય છે કે જેના થ્રુ આપણી જે આ હેડ જે છે પર્ટિક્યુલર સેન્ટરથી એજ સુધી જે છે મૂવ કરે છે. ઓકે, આ જે છે ઇન્ટરફેસ છે. આ તમે જોઈ શકો છો કે આ રિબન કેબલ છે, આ પ્લેટર્સ છે, અને કેસ માઉન્ટિંગ છે. તો a hard disk is non-volatile storage device that stores digitally encoded data on a rapidly rotating rigid platter with the magnetic surface. એટલે કે હાર્ડ ડિસ્ક જે છે એ નોન વોલેટાઇલ સ્ટોરેજ છે. આપણને ખબર છે કે ભાઈ બે પ્રકારના સ્ટોરેજ હોય, એક વોલેટાઇલ સ્ટોરેજ, એક નોન વોલેટાઇલ સ્ટોરેજ. ઓકે, વોલેટાઇલ સ્ટોરેજ એટલે શું કે જ્યારે પાવર ઓફ થાય તો એ ડેટા જે છે એ સ્ટોરેજમાંથી જતો રહે. જ્યારે નોન વોલેટાઇલ સ્ટોરેજ
એટલે કે એવો સ્ટોરેજ કે પાવર ઓફ થાય તો પણ આપણા ડેટા જે છે એ સિક્યોર રહે, કોઈ પણ પ્રકારનો ડેટા લોસ થાય નહીં. ઓકે, અને એ ડેટા જે છે એ શેના પર સ્ટોર કરવામાં આવેલો હોય છે? તો કે રેપિડલી રોટેટિંગ રિજિડ પ્લેટ્સ, એટલે કે રેપિડલી એટલે કે સતત ફરતી, રિજિડ એટલે કે જે આપણી ડિસ્કની પ્લેટ્સ જે છે એ પ્લેટ્સ ઉપર મેગ્નેટિક સરફેસ હોય છે, અને આ જે ડિસ્ક છે એ ડિસ્ક ઉપર આપણો ડેટા જે છે એ સ્ટોર કરવામાં આવે છે. તમે આગળ જોયું એ પ્રમાણે આપણા ડેટા જે છે એ પ્લેટર્સ ઉપર સ્ટોર કરવામાં આવે છે. તો હાર્ડ ડિસ્ક જે છે એ નોન વોલેટાઇલ સ્ટોરેજ છે, સાથે આપણે એને સેકન્ડરી સ્ટોરેજ પણ કહીએ છીએ, અને એને પરમિનન્ટ સ્ટોરેજ પણ કહેવામાં આવે છે. એ HDD એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ રિટેન્સ ઇટ ડેટા ઇવન વેન પાવર ઓફ, એટલે કે હાર્ડ ડિસ્કની અંદર આપણો ડેટા જે છે એ પાવર ઓફ થાય તો પણ આપણે મેળવી શકીએ છીએ. ઇટ મીન્સ દેટ કે આપણો ડેટા જે છે એ પાવર ઓફ થતાં લોસ થતો નથી. એટલે જ આપણે હાર્ડ ડિસ્કને પરમિનન્ટ સ્ટોરેજ કહીએ છીએ, કારણ કે પરમિનન્ટ સ્ટોરેજની અંદર એકવાર ડેટા સ્ટોર કરાયા પછી જે છે એ ફરીથી ડેટા લોસ થતો નથી. જો આપણે એને ડિલીટ કરીએ અથવા તો પરમિનન્ટ ડિલીટ કરીએ તો જ હાર્ડ ડિસ્કમાંથી ડેટા લોસ થાય છે, અથવા તો હાર્ડ ડિસ્ક કરપ્ટ થઈ જાય તો ડેટા લોસ થાય છે. બાકી બીજી કોઈ પ્રોસેસ વગર આપણો હાર્ડ ડિસ્કનો ડેટા લોસ થતો નથી, જેના લીધે થઈ અને આપણે આપણી હાર્ડ ડિસ્કને જે છે એ પરમિનન્ટ સ્ટોરેજ તરીકે ઓળખીએ છીએ. Data is read in a random access manner, meaning individual block of the data can be stored or retrieved in any order rather than the sequentially. It means that data is stored in a random access manner. In the computer system, data is stored in a two manner. The first one is the sequential manner and the second one is the random manner. Okay, so in the hard disk the data stored in a random access manner. That's why we retrieve the data, same data in a random access manner, because we are storing the data in a random. That's why we access or we get the data also in a random manner. Okay, it means that the individual block of data can be stored or retrieved in any order rather than sequentially. એટલે કે સિરીઝની અંદર ડેટા સ્ટોર કરાયા વગર જે છે એ પર્ટિક્યુલર બ્લોક જે જગ્યાએ હાર્ડ ડિસ્ક ફ્રી હશે એ જગ્યાએ અસાઇન કરવામાં આવશે, અને જ્યારે એ ડેટાની જરૂર પડશે તો પર્ટિક્યુલર જે જગ્યાએ એ બ્લોક ઓફ ડેટા જે છે સ્ટોર કરાયેલો હશે ત્યાંથી જ એને રિટ્રાઈવ કરવામાં આવશે. ડેટા સ્ટોર થશે સિક્વન્શિયલી, પણ એને જે અસાઇન કરવામાં આવશે પર્ટિક્યુલર એ રેન્ડમલી હશે. ઓકે, જ્યારે નંબર ઓફ બ્લોક 5 બ્લોક અસાઇન કરાયા તો 5 બ્લોક જે છે એ સિક્વન્શિયલ મેનરમાં હશે, પણ એ 5 બ્લોક હાર્ડ ડિસ્કની અંદર કોઈ પણ જગ્યાએ અસાઇન કરવામાં આવ્યા હશે, એના માટે કોઈ સિક્વન્સ અથવા તો કોઈ સિરીઝ ફિક્સ હશે નહીં. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. એન્ડ HDD એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ કન્સિસ્ટ વન ઓર મોર rigid rapidly rotating disk with the head arranged on a moving actuator arm to read and write the data to the surface. એટલે કે HDD જે છે હાર્ડ ડિસ્ક ડ્રાઈવની અંદર એક અથવા તો એકથી વધારે જે છે એ પ્લેટર્સ હોય છે. એ પ્લેટર્સ જે છે એ આપણી હાર્ડ ડિસ્કની કેપેસિટી કેટલી છે એના પર ડિપેન્ડ કરે છે. જો તમારી હાર્ડ ડિસ્ક જે છે એ 1 TB અથવા તો 2 TBની હશે તો એ પ્રમાણેના જે છે એ પ્લેટર્સ, નંબર ઓફ પ્લેટર્સ વધારે હશે કમ્પેરિઝનમાં જ્યારે તમારી હાર્ડ ડિસ્કની અંદર ડેટા જે છે એ અથવા તો એની મેમરી કેપેસિટી જે છે એ 500 GB અથવા તો 350, 320 GB હશે તો એ પ્રમાણે જે છે એ નંબર ઓફ પ્લેટરની સંખ્યા ઓછી હશે. જેમ મેમરી હાર્ડ ડ્રાઈવની સ્ટોરેજ કેપેસિટી વધારે, નંબર ઓફ ધ પ્લેટર્સ ઇઝ મોર, એન્ડ ઇફ your hard disk capacity is lower, then you can the number of the platers are low. It means the not more than higher storage devices. Okay, now a hard disk differs from the others primarily in the three ways. એટલે કે હાર્ડ ડિસ્ક જે છે એ બીજા બધા સ્ટોરેજ છે એના કરતાં 3 જે અલગ અલગ રસ્તા છે એનાથી અલગ પડે છે: સાઇઝ, સ્પીડ અને પરફોર્મન્સ. એટલે કે આપણી હાર્ડ ડિસ્ક જે છે એ બીજા પ્રાઇમરી ડિવાઇસ કરતાં સાઇઝ, સ્પીડ અને પરફોર્મન્સની દ્રષ્ટિએ અલગ પડે છે.
HDDs are connected to the system by standard interface cable such as a SATA USB or SAS cable. એટલે કે આપણી HDD હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જે છે એ સિસ્ટમ એટલે કે મધરબોર્ડની અંદર SATA કેબલ અથવા તો SAS કેબલ દ્વારા કનેક્ટ કરવામાં આવે છે. એ પર્ટિક્યુલર આપણી હાર્ડ ડિસ્કનો ઇન્ટરફેસ કયો છે એ ઉપર ડિપેન્ડ કરે છે કે આપણા કયા કેબલ થ્રુ એ હાર્ડ ડિસ્કને આપણે મધરબોર્ડ જોડે કનેક્ટ કરીશું. Sealed unit containing a number of platters in the stack. એટલે આપણે જે વાત કરીએ એ પ્રમાણે જો હાર્ડ ડિસ્કની સાઇઝ વધારે હશે તો નંબર ઓફ પ્લેટર્સ વધારે હશે, જો હાર્ડ ડિસ્કની સાઇઝ ઓછી હશે તો નંબર ઓફ પ્લેટર્સ જે છે એ ઓછા હશે. પણ એ વસ્તુ ખાસ હશે કે આપણા હાર્ડ ડિસ્કની અંદર જે છે એ સતત રોટેટ કરતા જે છે એ પ્લેટર્સ અંદર હશે અને એ પ્લેટર્સ ઉપર જ આપણી ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવશે. હાર્ડ ડિસ્ક મે બી માઉન્ટેડ ઇન અ હોરિઝોન્ટલી ઓર વર્ટિકલ પોઝિશન. એટલે કે હાર્ડ ડિસ્ક જે છે એ આપણા સીપીયુના કેસ પ્રમાણે જે છે એ ફિટ કરવામાં આવશે. ઘણા જે છે એ સીપીયુના કેસ જે છે એ લંબચોરસ અથવા તો નાના હશે તો એ હાર્ડ ડિસ્ક જે છે એ વર્ટિકલ અથવા તો હોરિઝોન્ટલી અકોર્ડિંગ ટુ ધ કેસ ઓફ ધ કમ્પ્યુટર વી કેન ફિક્સ ધ હાર્ડ ડિસ્ક ઇન અ સીપીયુ. Electromagnetic read and write head are positioned above and below the each platters. એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રીડ અને રાઇટ હેડ જે છે એ પ્લેટની ઉપર પણ હશે અને પ્લેટની નીચે પણ હશે. ઇટ મીન્સ ધેટ કે ઇન ધ હાર્ડ ડિસ્ક ધ ડેટા કેન બી રિટર્ન ઇન બોથ ધ સાઇડ, અપર સાઇડ ઓલ્સો ધ લોઅર સાઇડ. સો ઇન ધ ડિસ્ક ઓર હાર્ડ ડિસ્ક વી કેન સ્ટોર ધ ડેટા ઇન બોથ સાઇડ ઓફ ધ પ્લેટર્સ ઓર ઈચ પ્લેટર્સ. મતલબ કે એક પ્લેટર્સ હશે તો એની ઉપર નીચે 5 પ્લેટર્સ હશે તો 10 જગ્યાએ જે છે ડેટા રાઇટ થઈ શકશે અને રીડ પણ થઈ શકશે. કેવી રીતે? એક પ્લેટર્સની ઉપર પણ ડેટા રીડ રાઇટ થઈ શકશે અને એ પ્લેટરની નીચે પણ ડેટા રીડ રાઇટ થઈ શકશે. એટલે કે 5 પ્લેટર હોય તો 10 જગ્યાએ જે છે એ તમે ડેટા રીડ અને રાઇટ થઈ શકે છે. As the platers spin, the drive head move in towards the center surface and outward to the edge. એટલે કે જ્યારે આપણી સ્પિન્ડલ મોટરથી સ્પિન્ડલ ઉપર કનેક્ટ કરેલી પ્લેટર્સ જે છે એ મૂવ કરે છે ત્યારે આપણો રીડ એન્ડ રાઇટ હેડ જે છે એ સેન્ટ્રલી સ્પિન્ડલ જે છે એ ત્યાંથી લઈ અને આપણી ડિસ્ક અથવા તો પ્લેટરની એજ સુધી જે છે એ એરિયાની અંદર એ મૂવ કરશે. એટલે પર્ટિક્યુલર એટલા એરિયાની અંદર એ રીડ એન્ડ રાઇટ કરશે. સાથે આપણે સ્પિન્ડલ મોટરથી જે આપણી પ્લેટર જે રોટેટ કરતી હશે એના આ મિકેનિઝમ ઉપર જે છે આપણી હાર્ડ ડિસ્કમાં ડેટા જે છે એ સ્ટોર થશે. ઇન ધીસ વે ધ ડ્રાઈવ હેડ્સ કેન બી રીચ ધ એન્ટાયર સરફેસ ઓફ ધ ઈચ પ્લેટર્સ. એટલે કે આ રીતે આ જે હેડ જે છે એ આખી ડ્રાઈવ જે છે એ પ્લેટર્સ જે છે એ પ્લેટર્સ ઉપર છેક સેન્ટર પોઝિશનથી લઈ અને એ જ પોઝિશન સુધી સતત મૂવ કરશે. સાથે આપણી સ્પિન્ડલ મોટર થ્રુ પ્લેટર ફરશે. એટલે કે એના આ મિકેનિઝમ દ્વારા આપણે આખી જે પ્લેટર્સ છે પ્લેટર્સ ઉપર ડેટા રીડ અને રાઇટ કરી શકીશું. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું. આવતા લેક્ચરમાં નવી વિગતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.